નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મહેર સમાજના પરંપરાગત મણિયારા રાસનું થયું આયોજન। પાંચમા દિવસે મહેર જ્ઞાતિનું પ્રખ્યાત મણિયારું અને રાસડાઓની રમઝટ। પોરબંદર બડાઈ બ્રહ્મ સમાજ દ્વારા પ્રાચીન ગરબીનું ભવ્ય આયોજન। 145 બાળાઓ પ્રાચીન ગરબીમાં કરે છે માતાજીની આરાધના। પોરબંદરમાં મુંબઈ ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબા મહોત્સવ યોજાયો। 450 દીકરીઓ ગરબે રમી વર્ષોથી કરે છે માતાજીની આરાધના। ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન। પત્રકારો તેમજ તમામ અધિકારીઓએ આરતીનો લીધો લાભ। રાસ ગરબા એ ગુજરાતીની ઓળખ છે, પરંતુ વેસ્ટર્ન કલ્ચરને કારણે ભાતીગળ ગરબા આજના યુવાનોના મનમાંથી વિસરી રહ્યા છે। ત્યારે આ પ્રાચીન ગરબાને પોરબંદર જિલ્લાની મહેર જ્ઞાતિએ મણિયારો રાસ નામ આપી અને આજના આધુનિક યુગમાં જાળવી રખાયા છે। હાલ સમગ્ર રાજ્યમાં નવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે, પરંતુ આજના આધુનિક યુગમાં યુવાનો ગુજરાતની પરંપરાઓ ભૂલી વેસ્ટર્ન કલ્ચર તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે પોરબંદરમાં મહેર સમાજ દ્વારા પરંપરાગત રાસ ગરબા આજે પણ જાળવી રાખ્યા છે। પોરબંદરમાં મોટી સંખ્યામાં મહેર સમાજ વસવાટ કરે છે। પહેલાના જમાનામાં મહેર સમાજ રાજપૂત ક્ષત્રિય જાતિ છે કે જેમણે પોતાના વતન માટે યુદ્ધ કર્યું હતું અને જીત હાંસલ કરી હતી। ત્યારે બુંગીઓ ઢોલ વગાડી વિજયોત્સવ મનાવવામાં આવે છે। આ મણિયારો રાસ જન્માષ્ટમી, હોળી અને નવરાત્રીમાં પરંપરાગત પોશાક પહેરી અને રમવામાં આવે છે। પોરબંદરમાં દર વર્ષે મહેર સુપ્રીમ કાઉન્સિલર દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે, જે આ વર્ષે રજત જયંતિ ઉજવાઈ રહી છે, જેમાં પાંચમા નોરતે મહેર સમાજના ભાઈઓ બહેનો દ્વારા પરંપરાગત પોશાક પહેરી અને રાસ ગરબાની રમઝટ બોલાવે છે। આ ઉપરાંત મહેર જ્ઞાતિની મહિલાઓ પોતાના શરીરે 20 થી 25 તોલા વજનના સોનાના દાગીના પહેરી રાસ ગરબા રમે છે। મારું નામ ભોજાભાઈ લીલાભાઈ આગળ છે। ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ આયોજિત આ નવરાત્રી મહોત્સવમાં પાંચમા દિવસે અમારી મેર કોમ્યુનિટીનો જે પરંપરાગત મણિયારો રાસ એક સાથે 2 થી 3 હજાર લોકો રમે છે અને આ મણિયારોનું મહત્વ આજે ફક્ત સૌરાષ્ટ્ર નહીં, ગુજરાત નહીં, ભારત નહીં, પણ વિશ્વના દરેક દેશોમાં છે। આજે તમે ઇઝરાયલ જાઓ, લંડન જાઓ, જાપાન જાઓ, કેનેડા જાઓ, જ્યાં મણિયારો આપણા વંશ પરંપરાગતની જે સિસ્ટમ છે એનાથી રમાય છે। અને મણિયારો ખરેખર તો બધી જ્ઞાતિ રમી નથી શકતી। મણિયારો છે એ મારા વારસાગત સંસ્થા એક આગવી ઓળખ છે અને મણિયારા થકી આજ મેર બધી જગ્યાએ પહેચાન છે। મેર એટલે મણિયારો અને મણિયારો એટલે મેર। આજે કોઈ પણ દેશ વિદેશના ભારતમાં જે કોઈ લોકો આવે છે ત્યારે મોદી સાહેબનો આગ્રહ હોય કે ભાઈ પોરબંદરનો મેરનો મણિયારો રાખજો, એટલે મેરની આજ પહેચાન એવી થઈ ગઈ છે કે વિશ્વ લેવલે આજે હર કોઈ જ્ઞાતિની નથી હોતી, પણ એક સમુદ્ર કાંઠે વસેલી નાની એવી કોમ્યુનિટી જે 2-3 લાખની વસ્તી ધરાવે છે એને આજે એક હાઇલાઇટ કરેલી છે અને અમારા લોહીમાં વસેલું જે ખમીર છે, એક જે સાંસ્કૃતિક વારસો છે, અમે લોકો જાળવ્યો છે। અમારો પહેરવેશ ટ્રેડિશનલ પહેરવેશ છે। આ પહેરવી આને ઓઢણું કહેવાય, આ છે ઈ કાપડું છે, આને કાપડું કહેવાય, આ છે ઈ કડલા, આને કડલા કહેવાય, આને ઝૂમણું કહેવાય, આને કાંઠલી કહેવાય, આને વેડલા કહેવાય। આવી રીતે અમે ટ્રેડિશનલ પહેરીને અમારે નવરાત્રીમાં પાંચમા નોરતે આવી રીતે બધા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવે છે। અમે છોકરીઓ કે અમારે વહુ કે દીકરીઓ બધી અહીંયા આવે તો નિડરતાથી, એકલી આવે તો કોઈને ડર રહેતો નથી। વધુમાં વધુ 3-3 કિલો સોનું પહેરીને અમારે બધા આવે છે રમવા માટે। એકલી આવી જાય તો કોઈને ડર નથી રહેતો। અમારા ભાઈઓ, અમારા અહીંયા બાપ દાદા બધા એવા બેઠા હોય ને કે અમે નિડરતાથી અહીંયા આવી શકીએ છીએ, જરાય ડર નહીં કહેવાયનો આવવામાં। એક હારે 2 થી 3 હજાર લેડીઝ આ ગ્રાઉન્ડમાં રમે છે। ગુજરાતના લોકનૃત્યમાં રાસના ઘણા સ્વરૂપો છે, જેમાંનો એક રાસ છે મણિયારો રાસ, કે જે ખાસ કરીને પોરબંદર જિલ્લામાં રમવામાં આવે છે અને દેશ વિદેશમાં કે જે પછી દેશના રાષ્ટ્રીય કાર્યક્રમમાં પણ રમવામાં આવે છે।
મણિયારો રમતા પુરુષો આંગળી, ચોળણી, પાઘડી અને ખેસ પહેરીને મણિયારો રાસ રમે છે. આધુનિકતાના ઓરણા ઓઢીને રમાતી આજની ગરબીઓમાં અમારો સમાજ અને અમારા વડીલોએ જે પરંપરા જાળવી છે, આજે 25 વર્ષથી અમારી ગરબી થાય છે. આ ગરબીમાં નાની દીકરીઓથી માંડી અને મોટી ઉંમરના લગભગ 90 વર્ષના વડીલ પણ ગરબી લે છે. 90 વર્ષના બા છે એ રાહડો લે છે અને સંપૂર્ણ પરંપરાગત જે અમારું કલ્ચર છે એ અમે જાળવી રાખ્યું છે. પેઢી દર પેઢી અમે અમારા સંતાનો દેશું, અમને અમારા માવતરે અમને આપ્યું. જે કંઈ ઓર્નામેન્ટ્સ છે, દાગીના છે, કપડાં છે, અમે ટ્રેડિશનલ જાળવી રાખ્યા છે. આજના આધુનિક જમાનામાં આપણે જોઈએ છે તો માણસ જેમ બને એમ આધુનિક બનતો જાય છે, પણ અમે અમારી પરંપરા જાળવી રાખી છે. પાંચમા નોરતે ખાસ કરીને અમારા લગભગ તમે જોઈ શકો છો કે 8 થી 10,000 માણસો આવે છે અને લગભગ 3,000 બહેનો અને 3,000 ભાઈઓ સાથે રાહડા લે છે. સંપૂર્ણ ડિસિપ્લિન, શિષ્ટતાથી અને ખૂબ સરસ રીતે અમારા રાહડા લેવાય છે અને દાગીનાનો અમને ભય નથી. અમારી હારે માતાજી છે. શક્તિ અને ભક્તિનો તહેવાર એટલે નવરાત્રી. આ નવરાત્રીમાં અમારા લોહીમાં એ છે કે એની જાળવણી કરવી, રક્ષા કરવી અને ખુદનું રક્ષણ કરવું. આ મારી પરંપરા છે. મહિલાઓ જ્યારે રાસ રમે છે ત્યારે પોતાના પોશાક હોય છે, જેમાં ઢારવું, કાપડું, ઓઢણી અને ડોકમાં સોનાના હાર અને કાનમાં વેઢલા પહેરે છે. અમારો આ 25મું વર્ષ એટલે રજત જયંતિ મહોત્સવ છે. પહેલાં સુપ્રીમ કાઉન્સિલના નામ નીચે થતું હતું, હવે ઇન્ટરનેશનલ મેલ સુપ્રીમ કાઉન્સિલના નામ નીચે અમે કરીએ છીએ. અમારું આ 25મું વર્ષ જે છે આ રજત જયંતિનું વર્ષ છે. અમારી વિશેષતાઓમાં આજનો મણિયારો, અમારી બહેનોના જે ખાસ કરીને જૂના રાસ અને એના ટ્રેડિશનલ યુનિફોર્મમાં જે આ રમાય છે એ અમારી ખાસ વિશેષતાઓ અને એમાં મેર કોમ્યુનિટી પોરબંદર એરિયાના અંદર જે છે એ અમારી ખાસ વિશેષતા જળવાઈ રહી છે. આપણી જે પરંપરાગત જે રાસ હોય છે, પછી આપણી જે સંસ્કૃતિ હોય એ આટલા વર્ષથી તમે જાળવી રાખી છે અને લોકોને પણ ખાસ કે આપણે પરંપરાગત જે છે એ જળવાઈ રહી લઈને લોકોને શું મેસેજ આપણે પરંપરાગત જે હા, દરેક જ્ઞાતિ માટે પોતાની જૂની પરંપરાઓ સચવાઈ રહે ખૂબ અગત્યની વાત છે. એ જળવાવી જોઈએ. એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભૂતકાળને સંભાળી અને એને ભવિષ્યમાં લઈ જવો જોઈએ અને એના ભાગરૂપે આખી અમારી ઇન્ટરનેશનલ મેલ સુપ્રીમ કાઉન્સિલની ટીમ, જેની અંદર બધા ઉપપ્રમુખો, મહામંત્રીશ્રીઓ, આખી ટીમ ખૂબ પ્રયત્ન કરે છે અને આજે જે નાના નાના ભૂલકાઓ છોકરાઓને આ યુનિફોર્મમાં અમે જોઈએ છીએ ત્યારે અમને એમ થાય છે કે અમે જે પ્રયત્ન કરીએ છીએ એનું કંઈક પણ રિઝલ્ટ છે. દીકરીઓ અમે જ્યારે આરતી થાય છે અને જોઈએ છે કે યુનિફોર્મમાં પ્રોપર આવી ઊભા રહીને આરતી કરે છે ત્યારે આનંદ ખૂબ થાય કે આ અમે જે મહેનત છે એ ફળીભૂત છે અને ભવિષ્યમાં અમારી જે સંસ્કૃતિ છે એ જળવાઈ રહેશે. આજના જમાનામાં સોનાના ભાવ સાંભળીને લોકો સોનું લેવાનું ટાળે છે, ત્યારે મહેર જ્ઞાતિની મહિલાઓ પોતાના શરીરે 20 થી 25 તોલા સોનાના દાગીના પહેરી કોઈ પણ જાતની બીક વગર પૂરા જોશ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવે છે. આ પ્રસંગે પુરુષો અને મહિલાઓ અલગ અલગ રીતે પોતપોતાના જુદા જુદા સ્ટેપથી રાસ રમે છે. સુદામાપુરી પોરબંદરમાં નવરાત્રી નોરતાના 5મા દિવસે મહેર જ્ઞાતિનું પ્રખ્યાત મણિયારો અને બહેનોના રાસડાનું પરંપરાગત પહેરવેશમાં આયોજન કરાયું હતું. 10 થી 12,000 ભાઈઓ બહેનોએ એક સાથે એક જ ગ્રાઉન્ડમાં મણિયારો અને રાસડાની રમઝટ બોલાવી મહેર જ્ઞાતિની સંસ્કૃતિની ઝલક લોકો સમક્ષ મૂકી હતી, જેમાં એક મહિલાએ પોતાના શરીરે 20 તોલા સોનાના દાગીના પહેરી પરંપરાગત રાસડા રમી માતાજીની આરાધના કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વિવિધ જ્ઞાતિ અને સમાજ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે, ત્યારે પોરબંદર તળપદ બરડાઈ બ્રહ્મ સમાજ દ્વારા પણ છેલ્લા 54 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે, જેમાં 4 વર્ષથી લઈ અને 15 વર્ષ સુધીની 145 બાળાઓએ માતાજીની આરાધના કરે છે. ગુજરાતીઓ ગરબે ઘૂમવા માટે હંમેશા આતુર હોય છે. હાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે, ત્યારે સમગ્ર દેશમાં રાસની રમઝટ બોલી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે, તો શહેરી વિસ્તારમાં પ્રાચીનની સાથે અર્વાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે.
પોરબંદર શહેરની વાત કરીએ તો કેટલીક વર્ષો જૂની પ્રાચીન ગરબી આજે પણ આકર્ષણનું કેન્દ્ર બને છે, જેમાં અલગ અલગ વિસ્તારોમાં પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. તો વિવિધ સમાજ દ્વારા પણ પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે, જેમાં પોરબંદરમાં તળપદ બરડાઈ બ્રહ્મ સમાજ દ્વારા છેલ્લા 54 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. જ્ઞાતિની દીકરીઓ માટે આ આયોજન કરવામાં આવે છે. પોરબંદરમાં મોટી સંખ્યામાં બરડાઈ બ્રહ્મ સમાજ વસવાટ કરે છે. આથી કોરીવાડ ખાતે આવેલી બરડાઈ બ્રહ્મ સમાજની વાડી ખાતે જ્ઞાતિની દીકરીઓ માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માત્ર પ્રાચીન ગરબા પર બાળાઓને રાસ રમાડવામાં આવે છે. સર્વને નમસ્કાર. પોરબંદર તળપદ બરડાઈ બ્રાહ્મણ જ્ઞાતિ સંચાલિત નવરાત્રી મહોત્સવ સમિતિ 2025 આ નવરાત્રી છે એ 54 વર્ષથી આ કન્ટિન્યુ ચાલે છે. આ વર્ષે 55મું વર્ષ છે. આ નવરાત્રીની અંદર બધી જ બાળાઓ ને ડ્રેસ, સંપૂર્ણ મહાપ્રસાદી, ઇનામો બધું સંસ્થા તરફથી દાતાશ્રીના સહયોગથી આપવામાં આવે છે. રોજ નવા નવા માતાજીના વેશ ભસવી અને અમારી જ્ઞાતિની 5 થી 15 વર્ષની છોકરીઓને અહીંયા રાખવામાં આવે છે. ત્યારબાદ આજે બરડાઈ જ્ઞાતિની ઓળખ એવું દેવનો સાડલો પહેરી અને અમારી જ્ઞાતિની મોટી બહેનો આવેલી છે, એના માટેનો ખાસ એક રાસ રાખવામાં આવેલો છે. આવતીકાલે શનિવારે હનુમાન ચાલીસાના પાઠ, સમૂહ હનુમાન ચાલીસાના પાઠ રાખેલા છે. તેમજ 1 તારીખે આપણા શાસ્ત્રમાં પણ લખેલું છે કે દરેક પાસે શસ્ત્ર પરનું જ્ઞાન હોવું જોઈએ. એવી રીતે આપણે શસ્ત્ર પૂજન રાખેલું છે અને નવ દુર્ગા પૂજન પણ 1 તારીખે રાખેલું છે. તો આ નવરાત્રી મહોત્સવ સમિતિમાં દરેક લોકો અહીંયા જોડાય, માતાજીના દર્શન કરવા આવે એવી હું ધવલ જોશી સંસ્થાના મંત્રી તરીકે અપીલ કરું છું. જ્ઞાતિજનો ખૂબ સારી સંખ્યામાં પહેલા જ દિવસથી એટલું બધું ક્રાઉડ થાય છે, એટલે જોતા પણ અમને ખૂબ જ ગર્વની લાગણી થાય છે. જય માતાજી, જય ત્રિકમજી બાપુ. આ વર્ષે 145 જેટલી બાળાઓ છે. માત્ર 4 થી 15 વર્ષ સુધીની બાળાઓને પ્રવેશ આપવામાં આવે છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન જ્ઞાતિના દાતા તરફથી પૂરતો આર્થિક સહયોગ મળે છે, જેના કારણે દરેક વર્ષે નવરાત્રીનું શ્રેષ્ઠ આયોજન કરવામાં આવે છે, જેમાં પ્રમુખ દિનેશભાઈ થાનકી, મંત્રી ધવલભાઈ જોશી, કિરણભાઈ જોશી, તેજસભાઈ જોશી, નીરજભાઈ જોશી તેમજ મહિલા પ્રમુખ નિરુપમાબેન થાનકી સહિતનાઓએ જહેમત ઉઠાવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં મોમાઈ ગરબી મંડળ દ્વારા છેલ્લા 52 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. અહીં 8 થી 13 વર્ષની 450 થી વધુ દીકરીઓ ગરબે રમી માતાજીની આરાધના કરી રહી છે. પોરબંદરમાં અનેક સ્થળોએ પ્રાચીન શેરી ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઠક્કર પ્લોટ વિસ્તારમાં મોમાઈ ગરબી મંડળ દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાચીન ગરબીનું આયોજન કરાયું છે. આ અંગે આયોજક અમિતભાઈ ખોડાએ જણાવ્યું હતું કે 55 વર્ષ પૂર્વે આ ગરબીની બાબુભાઈ દત્તા દ્વારા સ્થાપના કરાઈ છે. ત્યારથી અવિરતપણે ગરબી ચાલી રહી છે અને અહીં પ્રાચીન પરંપરા મુજબ જ રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે. અહીં નવરાત્રી અગાઉ નામ લખવા માટે પણ પડાપડી થતી હોય છે અને નવરાત્રીના 10 દિવસ પૂર્વે દીકરીઓને વિનામૂલ્યે ગરબીની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવે છે. અહીં 8 થી 13 વર્ષની 450 થી વધુ દીકરીઓ ગરબે રમી માતાજીની આરાધના કરી રહી છે. અહીં દરરોજ બાળાઓને નાસ્તો અને 3 થી 4 લાહણી આપવામાં આવે છે. હું અમિત નાથાલાલ ખોડા અહીંયા મોમાઈ ગરબી મંડળના નામથી પોરબંદર ઠક્કર પ્લોટ એરિયામાં આજ 52 વર્ષથી આ ગરબી ચાલુ છે અને માતાજીની કૃપા છે કે અમારી આ ગરબીમાં 460 બાળાઓ દર વર્ષે અને આ વર્ષે 460 બાળાઓ અહીંયા ગરબે રમે છે અને પ્રાચીન ગરબી જ માતાજીના જ ગરબા અહીંયા ગવાય છે. કોઈ પણ પિક્ચર કે ફિલ્મના ગીત અહીં ગાવાની સખત મનાય છે અને કોઈ પણ ચાર્જ લીધા વગર અહીંયા દીકરીઓ નિઃશુલ્ક રૂપિયે રમે છે અને રોજની 4-5 લાણી અહીંયા દીકરીઓને દેવામાં આવે છે અને છેલ્લે દિવસે ભવ્ય ઇનામ દીકરીઓને આપવામાં આવે છે અને દીકરીઓ અહીંયા આરામથી રમે છે ને પોલીસ ખાતાની પણ અમને પૂરતી સુવિધા મળે છે ને કોઈ પણ જાતનો અમારે અહીંયા વાંધો નથી ને માતાજીની અસીમ કૃપા છે. મારું નામ છે કૃષ્ણવર્યા ક્રિશિતા રોહિતભાઈ. આ ગરબી મંડળનું નામ છે ઠક્કર પ્લોટ મોમાઈ ગરબી. આ ગરબીમાં 400 થી 500 છોકરીઓ અહીંયા રમે છે અને આ ગરબી મંડળ
બહુ અમને સાવ સરકાર આપે છે ને છૂટથી રમવા મળે છે અમને. છેલ્લા દિવસે આ ગરબી મહોત્સવમાં મોટા ઇનામો આપવામાં આવે છે. વિવિધ દાતાઓના સહયોગ અવિરત ગરબી મંડળને મળી રહ્યા છે, જેના કારણે સમગ્ર આયોજન શક્ય બને છે. નવરાત્રી દરમિયાન ગરબીના સમગ્ર રોડને રોશનીથી ઝળહળતો કરવામાં આવે છે. વિશાળ અને આકર્ષક સ્ટેજ પર ગરબે ઘૂમતી બાળાઓને નિહાળવા દરરોજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ આ ગરબીની અવશ્ય મુલાકાત લે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મોટા ભાગના વિસ્તારમાં કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે. અનેક લોકો કૂતરાના હુમલાના ભોગ બની રહ્યા છે. તેમ છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. ત્યારે નાગરવાડા વિસ્તારમાં વધુ એક વૃદ્ધ મહિલા પર કૂતરાઓએ હુમલો કરતા આ મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. પોરબંદર શહેરમાં કૂતરાઓનો આતંક વધી રહ્યો છે. જો સરકારી આંકડા જોઈએ તો માત્ર સરકારી હોસ્પિટલમાં જ એક વર્ષ દરમિયાન 6000થી વધુ એવા લોકોની સારવાર થઈ છે કે જેને કૂતરું કરડ્યું હોય. શહેરના વિવિધ વિસ્તારોમાંથી કૂતરા કરડવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે પોરબંદર શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા કેશવબેન વરવાડિયા નામના એક વૃદ્ધ મહિલા પસાર થતા હતા, ત્યારે બે કૂતરાઓએ આ મહિલા પર હુમલો કર્યો હતો. આ ઘટનાની જાણ આસપાસના રહેતા લોકોને થતા તાત્કાલિક મહિલા પાસે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મારું નામ અજય રંજી વરવાડિયા. અમારા દાદી છે, અમે આમ જતા હતા નાગરવાડામાં ને કૂતરાએ હુમલો કર્યો હતી. એક હાથ ભાંગી ગયો, બટકા ભર્યા પગમાં, પછવાડે ને વધારે લાગ્યું ને ઓપરેશન કરવાનું કીધું હાથનું. કૂતરા બે કૂતરા હતા ને બે કૂતરા અહીંયા છે ને તેને પકડાવવાનું જેવી ઓલું કરો ને એટલે વાંધો ના આવે ને બીજા માણસોને બિચારોને નડે નહીં ને નીકળવાય નથી દેતા. જાય ત્યાં રસ્તે નહીં પેલે તો ઓલું કરતું ને નગરપાલિકાના. આ વિસ્તારમાં બે કૂતરાઓનો આતંક વધ્યો છે, ત્યારે સ્થાનિકો દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરાય છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરાથી ચેટી સુધીના રસ્તા પર લાઇટો ન હોવાના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે અહીં લાઇટની સુવિધા માટે પૂર્વ પાલિકા સદસ્ય દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરની બોખીરાથી ચેટી તરફ જતા માર્ગ પર વર્ષોથી સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે આ રોડ પર સ્ટ્રીટ લાઇટના અભાવે અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, જેથી સામાજિક આગેવાન અને પાલિકાના પૂર્વ સદસ્ય જીવનભાઈ ચુંગી દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી બોખીરાથી ચેટી સુધીના માર્ગ પર સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરી હતી. 2 દિવસ પહેલાં મેં કમિશનર સાહેબને એક લેખિત આવેદનપત્ર આપ્યું અને લેખિત આવેદનપત્રમાં એવું હતું કે જે કરોડોની ગ્રાન્ટ આવી છે, બોખીરાથી લઈને ઓલ વેધર પર સુધી ફોરટેક રોડ બનાવવાની, લાઇટોની સુવિધા કરવાનો, પણ આજે સુધી કંઈ થતું નથી. લોકો લાઇટોના અભાવે આજે પણ પરેશાન છે. કમિશનર સાહેબે એમ કીધું કે ત્યારે તો પેલું ખાલી ઓલ વેધર પોર્ટને ફિશરી હાલવા, પણ હવે તો ઝાવર પણ નગરપાલિકામાં પડી અને ઝાવર અને સુભાષનગર તો હતું જ. એ લોકો એટલા પરેશાન છે ને સ્લીપ ઉઠી જઈને પડે છે. એટલે મારી માંગણી એવી છે કે ભાઈ આ જે આની પહેલાં પણ આ લોકો ખાતમુહૂર્ત કર્યું છે, આ લોકોએ ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યોએ, છતાં પણ એનું કંઈ થતું નથી. એટલે અમારી માંગણી એવી છે કે તાત્કાલિક ધોરણે રસ્તાઓ પર જે ફિશરી બનાવેલ છે, ઓલ વોટર પોર્ટ છે, કોસ્ટગાર્ડ છે અને અન્ય પહેલાં છે, તો તાત્કાલિક ધોરણે જો ગ્રાન્ટ તો પડી જ છે તો તાત્કાલિક ધોરણે ન્યાય સુવિધા લાઇટની ઊભી કરી અને ફોરટેક રોડની બનાવવાની. કંટ્રોલર મળ્યો હતો હું અને ટ્રાફિક ઓફિસર એમ કીધું કે ભાઈ અમને જો નગરપાલિકા ગ્રાન્ટ આપે, ગ્રાન્ટ આવી જાય એમાંથી અમને ફાળવે તો અમે તાત્કાલિક ધોરણે લાઇટો ચાલુ કરી દઈશું. આ રોડ પર સ્ટ્રીટ લાઇટના અભાવે ઝાવર, સુભાષનગર વિસ્તારમાં રહેતા સ્થાનિકોને રોડ પરથી પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. એક બાજુ બીજી ઓક્ટોબર નજીક આવી રહી છે અને દેશભરના નેતાઓ સ્વચ્છતા અભિયાનના નામે સાવરણા પકડીને ફોટો સેશન કરાવી રહ્યા છે અને તાજેતરમાં જ દરિયાઈ બીચની સફાઈ પણ કરવામાં આવી હતી, પરંતુ પોરબંદરના સમુદ્રમાં સળગેલા વહાણને દૂર કરવાનું તંત્રને યાદ આવ્યું નથી, જેના કારણે ચોપાટી બીચ પર વહાણનું સળગેલું કાટમાળ ફેલાઈ રહ્યો છે. 6 દિવસ પહેલા જામનગરનું હરિદર્શન નામનું માલવાહક વહાણ પોરબંદરની જેટી ઉપર સળગ્યા બાદ બંદર વિભાગની બેદરકારી અને ફાયર સેફટીના અભાવે તેને સળગવા દેવું પડ્યું હતું
અને સળગતું વહાણ કોઈ વધુ નુકસાની કરે નહીં તે માટે પોરબંદરના ઓલ વેધર પોર્ટની જેટી અને ચોપાટી વચ્ચે મૂકી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ અધિકારીઓએ મોટા બણગા ફૂંકી પ્રદૂષણ ફેલાશે નહીં તેવા દાવા કર્યા હતા. તેમજ વહાણના માલિકે પણ પોરબંદર આવીને પ્રદૂષણ નહીં થાય તેવું જણાવ્યું હતું. પરંતુ આ તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે અને ચાર દિવસથી સળગેલા વહાણનો કાટમાળ દૂર કરવા માટેની તસદી લેવાઈ નથી. ત્યારે હવે સળગેલા વહાણનો કચરો દરિયાના મોજા દ્વારા ચોપાટી બીચ ઉપર ફેલાઈ રહ્યો છે. સળગેલા લાકડાને ટુકડા સહિત અન્ય સાધન સામગ્રી પણ ચોપાટી બીચ પર વેરવિખેર ફેલાય છે. આટલું જ નહીં પરંતુ જુરીબાગ સહિત દરિયાઈ પટ્ટી નજીકના વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ પણ ફેલાયું છે અને ઓઇલની તીવ્ર વાસ આવે છે. શ્રી રામસી સ્વિમિંગ ક્લબના સભ્યો નિયમિત રીતે સમુદ્રી તરણ માટે જાય છે, પરંતુ હવે સળગેલા વહાણને સ્વિમિંગ પોઈન્ટની નજીક જ છોડવામાં આવ્યું હોવાથી તરવૈયાઓને પણ સમુદ્રમાં જવું મુશ્કેલ બન્યું છે અને તેઓમાં પણ ચામડીના રોગો ફેલાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. ત્યારે પોરબંદરના તંત્રએ આ મુદ્દે આળસ છોડી અને વહેલી તકે વહાણનો કાટમાળ વધુ પ્રદૂષણ ફેલાય નહીં તે માટે દૂર કરવું જરૂરી બન્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખ્યાતનામ ડોક્ટર આનંદ કારિયા અને તેમની ટીમ દ્વારા પોરબંદરના ઇતિહાસ પર એક ગીત તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે પોરબંદરને બિરદાવતા ગીતનું પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાના હસ્તે લોન્ચિંગ કરવામાં આવશે. મારું નામ ડૉક્ટર આનંદ કારિયા છે. કાનના ગળાનો સર્જન છું પોરબંદરમાં, સગુન હોસ્પિટલ. આજે તમારી સમક્ષ ખાસ એક વસ્તુ કહેવા આવ્યો છું. છેલ્લા ઘણા સમયથી મને ગીત બનાવવાનો, ગાવાનો ને શોખ છે. એટલે મને ઘણા વખતથી થતું હતું કે પોરબંદર ઉપર મારે કંઈક કરવું છે. તો અમે લોકો છેલ્લા 9 થી 10 વર્ષથી અમારી એક સોસાયટી છે, ટેલિફોન સોસાયટી કહેવાય, ચમ સ્કૂલની પાસે, ત્યાં નોરતાઓ કરીએ છીએ. બધા 70-80 ફેમિલી છે અમારી સોસાયટીમાં. એ બધા ટૂંકમાં 250-300 સભ્યો અને મિત્રો થઈને 250-300 જણા હોય. એમાં 100 દીકરીઓ હોય, દીકરા હોય, બધા ગરબી કરીએ અને મજા કરતા હોય. એટલે આ એક ગીત પોરબંદર ઉપર બનાવ્યું હતું. એટલે મને એમ થતું હતું કે હું સરખી રીતે આને લોન્ચ કરું. તો આપણા માનનીય ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા સાહેબને રિક્વેસ્ટ કરી. એટલે મારી રિક્વેસ્ટને માન આપીને એ લોકો આવશે નોરતા દરમિયાન. તો અમારા સોસાયટીના જેટલા પણ લેડીઝો છે એ બધા બાંધણીમાં તૈયાર થઈને એ ગીત ઉપર પરફોર્મ કરવાના છે. એટલે તમે બધા જોજો, ખાસ મજા આવશે તમને. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે સ્થાનિક વેપારીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે વ્યાપારીઓને સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન આપવા અને ગ્રાહકોને આત્મનિર્ભર ઉત્પાદનો તરફ દોરી જાય તેવી કામગીરી કરવા દેશી ઢોલ અને શણાઈના સૂરે અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રીએ આ કાર્યક્રમને વધુ સક્રિય બનાવવા માટે પોતાના હસ્તે ગર્વ સે સ્વદેશી અને જીએસટી રિફોર્મ સંબંધિત પોસ્ટર લગાવી સ્થાનિકોને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે જાગૃત કર્યા હતા. આ જાગૃતતાના કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, મહામંત્રી અશોકભાઈ મોટા અને સ્થાનિક વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં પોરબંદર જિલ્લાના પ્રવાસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં મંત્રીએ વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓની વિગતવાર માહિતી મેળવી હતી. આ તકે મંત્રીએ ખાસ કરીને પોરબંદર શહેરના ચૂનાભઠ્ઠા વિસ્તારમાં આવેલી જૂની રેલવે લાઇનનું નિરીક્ષણ કરી તેના ઉપર ફરી ઉપયોગ, વિકાસ તથા આસપાસના વિસ્તારોમાં જનહિતના કાર્યો કેવી રીતે હાથ ધરવામાં આવે તે અંગે જરૂરી માહિતી મેળવી હતી. સાથે જ સુભાષનગર વિસ્તારમાં આવેલી પ્રગતિ હેઠળના જેટીના કાર્ય નિરીક્ષણ કરી અને તટીય વિસ્તારના માછીમારોને સુવિધા મળે તે દ્રષ્ટિએ આગામી સમયમાં વિકાસ કાર્યો હાથ ધરવા અંગે સમીક્ષા કરી હતી. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા, જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ સહિત જિલ્લા તંત્રના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા જનસામાન્ય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરમાં કમરતોડ વેરા વધારામાં નોંધપાત્ર ઘટાડો થતા લોકોની વેરો ભરવા માટે કતારો લાગે છે. ત્યારે રિબેટની મુદત વધારે આપવા અને વેરા માટે વધારાની વિન્ડો ખોલવા માંગ ઉઠી છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા રજાના દિવસોમાં પણ વેરો સ્વીકારવાની કામગીરી ચાલુ રાખી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરાઓમાં કમરતોડ વધારો કરતા મોટા ભાગના લોકોએ વેરો ભર્યો જ ન હતો. ખાસ કરીને સામાજિક કાર્યકરોની લડત પણ ચાલુ હોવાથી વેરામાં ઘટાડો થયા બાદ જ વેરો ભરશે તેમ લોકોએ નિર્ણય લીધો હોવાથી મોટા ભાગના લોકોએ હજુ સુધી વેરો ભર્યો ન હતો. ત્યારે લાંબી લડત અને 7,000થી વધુ વાંધા અરજીઓ બાદ અંતે હવે વેરામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી લોકોમાં પણ વેરો ભરવા ઉત્સાહ જોવા મળે છે અને વહેલી સવારથી જ મહાનગરપાલિકા કચેરી ખાતે વેરો ભરવા લોકોએ કતાર લગાવી છે, જેમાં અનેક સિનિયર સિટીઝન અને બીમાર લોકો પણ છે. વેરામાં રિબેટ મેળવવા માટેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર હોવાથી લોકો કલાકો સુધી મહાનગરપાલિકા કચેરીએ વેરો ભરવા માટે લાઇનમાં ઊભા રહે છે, જેમાં બીમાર અને વૃદ્ધ વ્યક્તિઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી વેરો સ્વીકારવા માટેની વિન્ડોમાં વધારો કરવા અને રિબેટની મુદ્દતમાં પણ વધારો કરવા લોકો માંગ કરી રહ્યા છે. આથી ચાલુ નાણાકીય વર્ષમાં 10% વળતર તારીખ 30 સપ્ટેમ્બર સુધી જ ચાલુ હોવાથી તેનો લાભ લઈ કરદાતા ટેક્સ ભરપાઈ કરી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સ, વ્યવસાય વેરો તથા વાહન વેરાની વસૂલાતની કામગીરી જાહેર રજા શનિવાર તથા રવિવારના દિવસો દરમિયાન પણ સવારે 10:30 થી 2 તથા 3 થી 6 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવી છે, જેથી રજાના દિવસોમાં પણ લોકો કતારમાં ઊભા રહી અને વેરો ભરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા તાલુકાના પત્રકાર સંઘ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે, જેમાં નવયુગ ગરબીમાં ચોથા નોરતે પત્રકારો સહિત તમામ અધિકારીઓ અને રાજકીય પદાધિકારીઓ સહિતનાઓએ ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો હતો. ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજિત નવયુગ ગરબી સતત 47 વર્ષથી અવિરતપણે ચાલતી એકમાત્ર પ્રાચીન ગરબી છે, જે વર્ષોથી જૂનવાણી રીતિ રિવાજો અને પ્રાચીન અર્વાચીન રાસ ગરબા માટે ખૂબ જ લોકપ્રિય છે. જેમાં પ્રાચીન ગરબામાં સાલાવાડ, ઊંચી રબારણ તેમજ કાળી દાંડીનો ડમરો જેવા રાસ નાની બાળાઓ દ્વારા રમવામાં આવે છે. જ્યારે કાળી દાંડીનો ડમરો અહીંનો ખૂબ જ ફેમસ અને પ્રચલિત રાસ હોય છે, જેને જોવા માટે ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. ત્યારે પ્રાચીન ગરબી નિહાળવા ઉપલેટા પત્રકાર ગ્રુપ સહિત તમામ આગેવાનોનું ઉપલેટા પત્રકાર સંઘ દ્વારા પરંપરાગત રીતે ઉપહારણા ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. નમસ્કાર, હું ભાવિન બોમતારિયા. નવયુગ યુવા ગરબી અમારી વર્ષોથી ચાલુ છે. છેલ્લા 47 વર્ષથી ચાલતી અવિરત અમારી ગરબી, અને અમારી ગરબીની ખાસિયત એ છે કે પ્રાચીનની સાથે સાથે અર્વાચીન રાસને પણ અમે એમાં સમાવેશ કરેલો છે, કે જેને આજકાલના સમયમાં ગરબી શું છે એ આપણે ભૂલતા જાય છીએ. એની બદલે આટલા વર્ષોથી એક ધારી અવિરત ચાલતી એવી સરસ મજાની ગરબી એટલે અમારી નવયુગ ગરબી મંડળ. અમારી નવયુગ ગરબી મંડળની બીજી ખાસિયત એ છે કે જે પણ બાળાઓ અમારી ગરબીમાં હોય છે એ કોઈ પણ બાળા પાસેથી અમે કોઈ પણ પ્રકારની ફી વસૂલતા નથી, તેમજ અમારી પાસે જે સંગીત ટીમ છે એ પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતી નથી. અને અમારા આસપાસના દરેક મિત્રો, દરેક આસપાસમાં રહેતા રહેવાસીઓ પોતાનાથી જે પણ કંઈ બને છે એ પ્રકારની સપોર્ટ કરે છે, અને એવી સરસ મજાની અમારી ગરબીનું આયોજન થાય છે. રોજબરોજના એવા અલગ અલગ પ્રકારના ઘણા બધા રાસો અમારી પાસે છે, અને એમાં પણ અમારા ખાસ રાસ કે જે કાળી દાંડીનો ડમરો, જે ખૂબ સરસ મજાનો ફેમસ અને પ્રચલિત રાસ છે, અને એ રાસ જોવા માટે આસપાસના નજીકના ગામોમાંથી ઘણા બધા લોકો અમારો રાસ જોવા માટે આવે છે. નમસ્તે, મારું નામ દ્રષ્ટિ ચાવડા છે. હું અહીં કેટલા 5 વર્ષથી રહું છું. હું અહીં નવયુગ ગરબીની બાળા છું. અહીં અર્વાચીન અને પ્રાચીન રાસો રમવામાં આવે છે. અહીં દૂર દૂરથી લોકો અમારા રાસ ગરબા જોવા આવે છે. અહીંના રાસ ગરબા સાલાવડ, ઊંચી રબારણ, ટેપના ઘણા અર્વાચીન અને પ્રાચીન રાસો રમવામાં આવે છે. અહીં છેલ્લે લાણી પણ આપવામાં આવે છે. અહીંની બાળાઓ પાસેથી કોઈ પણ ફી લેવામાં આવતી નથી. અમે પહેરેલા પહેરવેશ અહીંથી જ આપવામાં આવે છે. અહીં મને ખૂબ મજા આવે છે. પોરબંદરના યુવાન સાથે માણાવદરના શખ્સે ડમ્પર વેચાણ મામલે છેતરપિંડી કરી છે, જે અંગે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે.
પોરબંદરના બોખીરામાં ડિવાઇન સ્કૂલ પાસે ગાયત્રી પાર્કમાં રહેતા રામપુંજા આગટ નામના યુવાને માણાવદરના ગિરિરાજનગરમાં રહેતા હિતેશ મનસુખ કણસાગરા સામે 12,67,880 રૂપિયાની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે 1 વર્ષ પહેલા તેણે દેગામવાળા રામભાઈ સુંડાવદરા પાસેથી 11,50,000માં ડમ્પર ખરીદ્યું હતું. એ ડમ્પર ઉપર ચોલામંડલમમાં વ્યાજ સહિત 15,30,000ની લોન લીધી હતી. બાદમાં ડમ્પર લે વેચના દલાલ દેગામવાળા બબાભાઈ સુંડાવદરા મારફતે ડાંગરવડ ગામના દિલીપ ખીમા અમર સાથે ઓળખાણ થતા તેને ડમ્પર વેચ્યું હતું. ત્યારબાદ દિલીપ અમરને ડમ્પરનો કબજો સોંપી દેતા બીજા મહિને તેણે લોનનો હપ્તો ભર્યો હતો. ત્યાર પછી તારીખ 10 મેના રોજ દિલીપે ફરિયાદી રામ આગટને ફોન કરી અને માણાવદરના ગિરિરાજનગરમાં રહેતા હિતેશ મનસુખ કણસાગરાના નામનું લખાણ કરી દેવા જણાવ્યું હતું. ત્યાર પછી તારીખ 10 મેના રોજ દિલીપે ફરિયાદી રામ આગટને ફોન કરી માણાવદરના ગિરિરાજનગરમાં રહેતા હિતેશ મનસુખ કણસાગરાના નામનું લખાણ કરી દેવા જણાવ્યું હતું, જેમાં સમગ્ર મામલે અંતે 12,67,800ના 29 હપ્તા ભરી અને ડમ્પર ગુમ કરી દેનાર હિતેશ મનસુખ કણસાગરા સામે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. નિપુર પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે આવેલ સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેમાં ધાર્મિક સ્થળ પાસે બનેલા કમ્પાઉન્ડ હોલ, જમણવાર હોલ તથા 7 ઓરડા સહિત અંદાજિત 13,476 ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરાયું હતું. તંત્રએ અંદાજિત 42 લાખની કિંમતની સરકારી જમીન પરનું આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કુતિયાણા શહેરમાં જાહેરમાં જુગાર ચાલતો હતો ત્યારે નવરાત્રી દરમિયાન પણ જુગારની મોજ માણી રહેલા 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા, તો આ દરોડા દરમિયાન 2 શખ્સો નાસી છૂટ્યા હતા, જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. કુતિયાણા શહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી પંચમેશ્વરી ચોક નજીકથી જુગાર રમી રહેલા મનીષ દિલીપ ચૌહાણ, નયન જગદીશ પરમાર, રાજુ વિપુલ પરમાર અને રોહિત રમેશ મકવાણા નામના શખ્સોને ઝડપી લઈ સ્થળ પરથી રોકડ રૂપિયા 10,000 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો આ દરોડા દરમિયાન શૈલેષ રમેશ પરમાર અને ધર્મેશ પોપટ રાઠોડ નામના શખ્સો નાસી છૂટ્યા હતા, ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ કુતિયાણાના પસવારી ગામે પણ નદી કાંઠે જુગાર ચાલતો હતો, જેમાં પોલીસે જુગારીઓના રંગમાં ભંગ પાડી 4 જેટલા જુગારીઓને ઝડપી લીધા હતા. કુતિયાણા પંથકના પસવારી ગામે જાહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી, ત્યારે પોલીસે દરોડા પાડી નદી કાંઠે સ્મશાન પાસે જુગારની ઠંડક માણી રહેલા અર્જન ગોકળ ભાટુ, દિનેશ રાજસિંહ ભાટુ, ખીમા વિરમ ભાટુ અને ગોવિંદ જાદા ભાટુ સહિતનાઓને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂપિયા 14,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં મહેર સમાજના પરંપરાગત મણિયારા રાસનું થયું આયોજન. 5મા દિવસે મહેર જ્ઞાતિનો પ્રખ્યાત મણિયારો અને રાસડાઓની રમઝટ. પોરબંદર બરડાઈ બ્રહ્મ સમાજ દ્વારા પ્રાચીન ગરબીનું ભવ્ય આયોજન. 145 બાળાઓ પ્રાચીન ગરબીમાં કરે છે માતાજીની આરાધના. પોરબંદરમાં મોમાઈ ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબા મહોત્સવ યોજાયો. 450 દીકરીઓ ગરબે રમી વર્ષોથી કરે છે માતાજીની આરાધના. ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન. પત્રકારો તેમજ તમામ અધિકારીઓએ આરતીનો લીધો લાભ. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.